નમસ્કાર મિત્રો, યોજના અપડેટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, શું તમે ખેડૂત છો? શું તમે ખેતી સાથે જોડાયેલો કોઈ નવો બિઝનેસ શરૂ કરવા માંગો છો અથવા જૂના બિઝનેસને આધુનિક બનાવવા માંગો છો? તો આજનો આ વિડીયો તમારા માટે જ છે, કેમ કે આજના આ વિડીયોમાં હું તમને સરકારની એક એવી શક્તિશાળી યોજના વિશે જણાવીશ જેમાં તમે તમારા એગ્રી બિઝનેસ માટે 2 કરોડ સુધીની લોન મેળવી શકો છો। આ યોજનાનું નામ છે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ। આ લોન તમને કેવી રીતે મળશે, કોણ અરજી કરી શકે છે અને તેના ફાયદા શું છે, તો ચાલો જાણીએ આજના વિડીયોમાં। સૌથી પહેલાં વાત કરીએ આ યોજના શું છે। મિત્રો, કેન્દ્ર સરકારની આ યોજના એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ ખાસ કરીને એવા ખેડૂતો અને ઔદ્યોગિક સાહસિકો માટે છે જેઓ ખેતી પછીના વ્યવસ્થાપન અને કૃષિ માળખાગત સુવિધાઓ ઊભી કરવા માંગે છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને આધુનિક ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડવાનો છે જેથી તેમની આવક વધે। હવે વાત કરીએ આ યોજનામાં ખાસ શું છે, તો ચાલો જાણીએ। સૌથી પહેલું, લોન મર્યાદા। તમે 2 કરોડ સુધીની લોન મેળવી શકો છો। બીજું, વ્યાજમાં છૂટછાટ। આ લોન પર સરકાર દ્વારા 3% સુધીની વ્યાજ રાહત આપવામાં આવે છે। ત્રીજું, ક્રેડિટ ગેરંટી। 2 કરોડ સુધીની લોન માટે CGTMSE હેઠળ ક્રેડિટ ગેરંટી કવરેજ પણ મળે છે, જે તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે। ચોથું, વ્યાપક ઉપયોગ। આ લોનનો ઉપયોગ તમે કોલ્ડ સ્ટોરેજ, વેરહાઉસ, સોર્ટિંગ અને ગ્રેડિંગ યુનિટ્સ અથવા ઈ-માર્કેટિંગ પ્લેટફોર્મ બનાવવા માટે કરી શકો છો। હવે વાત કરીએ આ યોજનાનો લાભ કોણ લઈ શકે। પહેલું, વ્યક્તિગત ખેડૂતો। બીજું, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન। ત્રીજું, સ્વસહાય જૂથો। ચોથું, સરકારી મંડળીઓ। પાંચમું, કૃષિ સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસિકો। હવે વાત કરીએ અરજી કેવી રીતે કરવી। તો મિત્રો, અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે। સૌ પ્રથમ તમારે agriinfra.dac.gov.in અથવા જનસમર્થ પોર્ટલ પર જવાનું રહેશે। ત્યાં રજીસ્ટ્રેશન કરી તમારી વિગતો ભરો। ત્યારબાદ તમારે એક પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર રાખવો પડશે, જેમાં તમે જણાવશો કે તમે આ રકમનો ઉપયોગ કઈ રીતે કરવાના છો। ત્યારબાદ જરૂરી દસ્તાવેજો જેવા કે KYC, જમીનના રેકોર્ડ અને પ્રોજેક્ટ રિપોર્ટ અપલોડ કરો। ત્યાર પછી તમારી અરજી બેંકમાં મોકલવામાં આવશે અને મંજૂરી બાદ લોન તમારા ખાતામાં આવી શકે છે। તો મિત્રો, જો તમે પણ કૃષિ ક્ષેત્રમાં કંઈક મોટું કરવા માંગતા હોય તો આ તક ગુમાવશો નહીં। વધુ માહિતી માટે નજીકની બેંક શાખા અથવા કૃષિ વિભાગની કચેરીનો સંપર્ક કરો। આશા છે કે આ માહિતી તમને ઉપયોગી લાગી હશે। જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો। અને હા, આવી જ નવી સરકારી યોજનાઓની માહિતી માટે અમારી ચેનલ યોજના અપડેટને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।